આગળ સમાચારમાં વાત કરીએ તો વાહરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તારી બલિહારી આ ઘટના છે તે અમદાવાદની સામે આવી છે, જેમાં કહેવું પડે છે કે વાહરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તારી બલિહારી આ ઘટના એવી છે કે જેના કારણે હવે આ વાત કહેવી પડે છે વોટર મેનેજમેન્ટમાં કરોડોનો ખર્ચ છતાં પરિણામ છે તે શૂન્ય જોવા મળ્યું છે। શહેરના તળાવોમાં વરસાદી પાણી ભરાવાની યોજના હતી, પરંતુ આ યોજના હવે નિષ્ફળ જતી હોય તેવું લાગે છે। ત્યારે લેક ઇન્ટરલિંકિંગ મામલે ઉદાસીભર્યા વલણનું પરિણામ છે તે સામે આવ્યું છે। યોજના પાછળ 5 વર્ષમાં 184 કરોડનો ખર્ચ છતાં પાણી છે તે નહિવત જોવા મળ્યું છે। અનેક તળાવોમાં પાણી નથી, ગટરના પાણી ભળી રહ્યા છે। અમદાવાદમાં શહેરમાં આવેલા વિવિધ તળાવોમાં માઠી દુર્દશા જોવા મળી છે। ગટરના પાણી આ તળાવોમાં નાખી અને તળાવો છે તે ભરવામાં આવી રહ્યા છે। ત્યારે માહિતી માંગતા ચોંકાવનારા આંકડાઓ છે તે સામે આવ્યા છે, જેમાં વાહરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તારી બલિહારી જેવી ઘટના બની છે। સ્ટેટ વોટર પોલિસી ફક્ત કાગળ પર જ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જવાબદાર અધિકારીઓ વોર્ડ લેવલની મીટિંગો નથી કરતા તેવું પણ જાણવા મળ્યું છે। છેલ્લા 5 વર્ષની અંદર આ 180 કરોડ રૂપિયાની આસપાસના ખર્ચાઓ થયા હતા। એટલે જાણવા પ્રયત્ન કર્યો કે શું આ ખર્ચા જે કરી રહ્યા છે તો એને પાછળનું આયોજન પણ કઈ રીતનું છે। ગયા વર્ષે કમિશનર સાહેબે અલગ અલગ વોર્ડ લેવલની, ઝોન લેવલની અને પ્રોજેક્ટ લેવલની કમિટી બનાવી હતી। આ કમિટીનું કામ હતું કે તળાવોનું સંરક્ષણ કઈ રીતે કરવું તેનું પ્લાનિંગ કરવું અને પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટેશન। પરંતુ જ્યારે અમે આરટીઆઈ કરીને જાણવા પ્રયત્ન કર્યો કે મંથલી રિપોર્ટ આ તમામ જે કમિટીઓ બનાવી હતી તે કમિટીઓના મંથલી રિપોર્ટ શું કહે છે, એટલે આરટીઆઈ કરી। આરટીઆઈમાં જવાબ મળ્યો કે વોર્ડ લેવલની કોઈ પણ કમિટી એ પોતાની મિટિંગો નથી કરી। લોકોના શારીરિક સ્વાસ્થ્ય સારું રહે અને સાથે સાથે જ વિસ્તારની અંદર જે એક સારો બગીચો મળે તે માટેનો જે ટેક્સ છે તે ટેક્સ પેયર ચૂકવતા હોય છે। દરેક ટીપી સ્કીમની અંદર અલગ અલગ તળાવો અને બગીચાઓ બનાવવામાં આવે છે, પરંતુ જે અમદાવાદના જે તળાવો છે તેની હાલત ખૂબ જ ખરાબ છે અને આ જે તમામ વસ્તુઓ છે 5 વર્ષની અંદર કરોડો રૂપિયાનો બગાડ છતાં પણ જે ઇન્ટરલિંકિંગ એટલે કે એક તળાવનું પાણી બીજા તળાવમાં નાખવાની જગ્યા ઉપર ગટરના પાણી છે તે તળાવની અંદર આવે છે। ગંદકીના જે થર છે તે પણ તળાવની બહાર જોવા મળે છે અને આ દ્રશ્યો કોઈ એક તળાવના નહીં, પરંતુ અમદાવાદ કોર્પોરેશન સંચાલિત ઘણા બધા વિસ્તારોની અંદર જે તળાવો આવેલા છે તેની અંદર આ રીતની જે ઘટનાઓ છે તે સામે આવી છે। કરોડો રૂપિયાનો જે ખર્ચ, જે લોકોના ટેક્સના પૈસાના કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં પણ હજુ પણ આ રીતની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। એક તરફ મોટી મોટી વાતો અને સ્વચ્છતાની મોટી વાતો, ત્યારે બીજી તરફના દ્રશ્યો કંઈક અલગ જ વસ્તુ જે છે તે જાહેર કરી રહ્યા છે। ત્યારે આટલા બધા કરોડોના ખર્ચા બાદ પણ વરસાદી પાણી ના ભરાતા હોવાના લીધે ગટરના પાણીથી તળાવ ભરવો પડે છે, જેના લીધે ગંદકી, રોગચાળો અને સાથે મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે, જેનાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આવા જે એકમો છે અથવા આવા જે અધિકારીઓ છે જે આ કામગીરી સારી રીતે નથી કરતા તેની સામે કડક કાર્યવાહી થાય અને તેના પગારમાંથી જ આ જે વસૂલી કરવામાં આવે તેવી લોકોની માંગ પણ રહેલી છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।